ઘરે કતે નતું કે ચાઈ અંબાજી મંદિર એ મારા સહિત લાખો કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને આ આસ્થાના કેન્દ્રની અંદર ભક્તો યથા યોગ્ય પોતાની યથાશક્તિ દાન આપીને પોતાની માનતા પૂર્ણ કરે છે, પરંતુ ભક્તોના દાનનો નાણાંનો વ્યય થઈ રહ્યો હોય તેવી ઘણી બધી માહિતીઓ આપણી સમક્ષ ભૂતકાળમાં આવી છે અને એમાં પણ એક નવા કૌભાંડનો ઉમેરો થયો છે। 51 શક્તિપીઠના તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી જે એક આયોજન કરવામાં આવેલું હતું તેની અંદર મુખ્યમંત્રી શ્રી, મંત્રીઓ અને અધિકારીઓને કલેક્ટર શ્રી વગેરે બધાએ ભેગા થઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીએ દરેકને આમંત્રણ આપ્યું હતું અને આ આમંત્રણ જે છે તે આમંત્રણને માન આપીને 15મી તારીખે મુખ્યમંત્રી શ્રી લઈને 15 ફેબ્રુઆરીએ સમગ્ર મંત્રીમંડળ અને ધારાસભ્યો ત્યાં પધાર્યા હતા। તેમને જમવા માટે થઈને ચૂંટણી પંચના અધિકૃત લેટર પેડ ઉપર એક વર્ક ઓર્ડર મંગાવવામાં આવ્યો, જેમાં 360 રૂપિયાની ચા નક્કી કરવામાં આવી એક ટાઈમની, એટલે 2 ટાઈમની ચા, એટલે આપણા મુખ્યમંત્રી શ્રી સહિત મંત્રીઓ માટે 720 રૂપિયાની 2 ટાઈમની ચા અને 1745 રૂપિયાનું એક ટાઈમનું જમવાનું, આ પ્રમાણેનો વર્ક ઓર્ડર ચૂંટણી અધિકારીશ્રીએ આપ્યો। નવાઈની વાત એ છે કે ચૂંટણી જે છે એ તો 16 માર્ચે જાહેર કરવામાં આવી હતી, પરંતુ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચના લેટર પેડ ઉપર આવા પ્રકારનો એક ઓર્ડર આપી દેવામાં આવ્યો। આ ઓર્ડરના પૈસા કઈ રીતે ચૂકવવા એ માટે થોડી મતમાંતરો થયા પછી કલેક્ટર શ્રી બનાસકાંઠા, જે પોતે દેવસ્થાન ટ્રસ્ટના પણ ચેરમેન છે, કલેક્ટર શ્રી બનાસકાંઠાએ સૂચન કર્યું દેવસ્થાન ટ્રસ્ટને કે આ પૈસા દેવસ્થાન ટ્રસ્ટ ચૂકવે, એટલે કે મારા તમારા કરોડો ભક્તોના આસ્થાના દાનના રૂપિયા થકી આ પૈસા ચૂકવવા માટે તારીખ 26/6ના રોજ આદેશ કરવામાં આવ્યો અને પૈસા ચૂકવાઈ પણ ગયા। વિચાર કરો કે લાખો કરોડો ભક્તોના આસ્થાના રૂપિયા જે મુખ્યમંત્રી શ્રી અને ધારાસભ્યોને જમાડવા માટે વાપરવામાં આવે છે। અરે ભાઈ, આમંત્રણ આપ્યું તું અધ્યક્ષ શ્રીએ તો વિધાનસભાના અધ્યક્ષ શ્રી પૈસા ચૂકવે, સરકાર પૈસા ચૂકવે, ચૂંટણી પંચ પૈસા ચૂકવે। આમ તો ચૂંટણી હતી જ નહીં અને ચૂંટણી હોય તો મુખ્યમંત્રીને કે ધારાસભ્યોને જમાડી પણ ના શકાય, પરંતુ આ પ્રકારે એક મોટા કૌભાંડની અત્યારે આશંકા સેવાઈ રહી છે। તમે આ પેટે કુલ 11,12,325 રૂપિયા ચૂકવાઈ ગયા છે, જેમાં હાઈ ટીના 360 રૂપિયા જે 2 વાર પીવડાવવામાં આવી એટલે 720 રૂપિયા એક દિવસના અને 1745 રૂપિયા જે છે એ જમવાના ચૂકવી દેવામાં આવ્યા। આવા 11 લાખ 12 લાખ જેવી માતબર રકમ જે ચૂકવી દેવામાં આવી હોય અને હકીકતમાં ચૂંટણી ના હોય ને ચૂંટણી પંચના લેટર પેડ ઉપર જો ચૂંટણી પંચે આનો ઓર્ડર આપ્યો હોય તો કઈ રીતે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ એના પૈસા ચૂકવી શકે? અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન એ બનાસકાંઠા કલેક્ટર હોવાથી આ પ્રમાણે અને ચૂંટણી પંચના પણ તેઓ ત્યાંના પદાધિકારી હોવાથી પોતે દલા તરવાડીની જેમ આદેશ આપે છે, સૂચન આપે છે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ આ રૂપિયા ચૂકવી દે છે। દુઃખદ બાબત એ છે કે 51 શક્તિપીઠની અંદર જે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી અત્યારના છે, તત્કાલીન મુખ્યમંત્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, તેને કોરોના સમયથી રાજભોગ આપવાનો બંધ કરી દેવામાં આવ્યો છે। માત્ર એક મોનથાળનું ચોસલું ચૂકવાય છે। એક તરફ માતાજી ભૂખ્યા છે અને બીજી બાજુ મંત્રીઓ, સંત્રીઓ અને મુખ્યમંત્રીશ્રીઓના જમવાને ચાના પેટે હજારો રૂપિયાની ને લાખો રૂપિયાની જયાફતો કરવામાં આવે છે। અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઈ ભક્તોની લાગણીને માન આપીને માગણી કરે છે કે જલ્દીથી જલ્દી આ વિષયે જે પૈસા દેવસ્થાન ટ્રસ્ટે ચૂકવવામાં આવેલા છે તેને સરકારશ્રી અથવા વિધાનસભાના અધ્યક્ષશ્રી અથવા કોઈ પણ બીજું ખાતું દેવસ્થાન ટ્રસ્ટને પાછા ચૂકવી દે અને માતાજીનો રાજભોગ જે માતાજી ભૂખ્યા છે તેને જલ્દીથી ચાલુ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ મુખ્યમંત્રીશ્રીને નમ્ર અનુરોધ કરે છે। ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત છે અને હજી આગાહી છે કે 72 કલાક સુધી ભારે અને અતિભારે વરસાદ થવાનો છે। ત્યારે મારા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યશ્રીઓને વિનંતી કરું છું
કે જ્યાં ક્યાંય અતિવૃષ્ટિથી લોકો પ્રભાવિત છે ત્યાં આપણાથી જે શક્ય બને તે મદદ કરજો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને આપણે એને આશ્રય આપી શકીએ એમ હોય તો એવા લોકોને આશ્રય આપજો. ઝૂંપડપટ્ટી કે બીજા વિસ્તારોમાં પાણીના પ્રભાવના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની મુશ્કેલી હોય તો એમને મદદરૂપ બનવા પ્રયત્ન કરજો એવી ખાસ વિનંતી કરું છું. ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરું છું કે આ ઘટના જ્યારે બની રહી છે ત્યારે આપનો ઇતિહાસ એવો રહ્યો છે કે આપ આ સમયે જાહેરાતો કરો છો કે ઉદાર હાથે સહાય આપીશું, પરંતુ ગુજરાતના છેલ્લા ઘણા સમયથી અતિવૃષ્ટિ, વાવાઝોડું કે મુશ્કેલી આવે ત્યારે કેન્દ્રના મંત્રી જાહેરાત કરે, ગુજરાતના મંત્રીશ્રીઓ જાહેરાતો કરે, પણ પછી એક પણ રૂપિયાની કાં સહાય મળે નહીં અને કાં તો મશ્કરી રૂપ રકમની મળતી હોય છે લોકોને. આ બરાબર નથી. આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ છે કે આવી પરિસ્થિતિ થાય ત્યારે રોકડ સહાય, કારણ કે ઘણા બધા લોકો રોજનું લઈને રોજ ખાતા હોય છે અને એટલા માટે જ કાયદાથી જોગવાઈ છે કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાયની. આજ સુધી જે રોકડ સહાય ભૂતકાળની સરકારો ઉદાર હાથે આપતી હતી કેશ ડોલ્સ, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળતા નથી. તાત્કાલિક આ વ્યવસ્થા શરૂ થાય એવી પણ વિનંતી કરું છું. જે વરસાદી પાણીના નિકાલ માટે, સ્ટ્રોમ ડ્રેનેજ માટે દર વર્ષે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે. સાચા અર્થમાં જો આ કરોડોનું સ્ટ્રોમ ડ્રેનેજ એટલે કે વરસાદના પાણીના નિકાલનું કામ થતું હોય તો કોઈ પણ શહેર કે નગરમાં લોકોને મુશ્કેલી ન ઊભી થાય, પાણીનો ભરાવો જ ન થાય. આ અંગે પણ આપે જે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને સરકારે રોકવો જોઈએ. ખેડૂતોના ખેતરોમાં કેટલીક જગ્યાએ જોઈએ છે, દ્રશ્યો આવે છે ટીવી પર, પાણી ફરી વળ્યા છે, 2-3 ફૂટ પાણી ભરાયા છે. આ ખેતરોને નવસાધ્ય કરવા એ આસાન કામ નથી. સરકારે ઉદાર હાથે આ ખેતરોને નવસાધ્ય કરવા માટે પણ મદદ કરવી જોઈએ. બચાવ, રાહત અને પુનઃવસન આ 3 સ્ટેજ હોય છે. કમનસીબે જ્યારે હમણાં છેલ્લા સમયથી આફતો આવી છે ત્યારે આ 3 સ્ટેજની કામગીરીમાં સરકાર ઊણી ઉતરી છે. આશા રાખું છું કે આ વખતે સરકાર તત્પરતા દાખવે. અમારી જ્યાં જરૂરિયાત હશે, અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ પણ જાતનું રાજકારણ લાવ્યા વગર તંત્રને જ્યાં જરૂર હશે ત્યાં પૂરી મદદ ખભે ખભા મિલાવીને કરીશું એ વાતની પણ ખાતરી આપો.